વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા. હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે. તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. આ માટે સમગ્રતાએ શહેરી વિકાસના બજેટમાં 40% વધારો કરીને વધુ 31,000 કરોડ ફાળવ્યા છે. નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાકીય જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહ્વાન કરેલું છે. ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધારસ્તંભ કહ્યા છે. આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે 7 ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબ બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા 4 રિજિયનમાં આઈ હબની સ્થાપના કરાશે. નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્ત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજના આ બજેટમાં લાવ્યા છે. નારી શક્તિ સાથે સાથે આપણી ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે ગત વર્ષના બજેટ કરતાં 25%નો વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે. દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે માટે કૃષિ ઉત્પાદન વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસ પ્રમોશન માટે પ્રાધાન્ય કર્યું છે.
ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે એક મહત્ત્વની જોગવાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા કરવામાં આવી છે. હવે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે એનએની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26નું નાણાકીય બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ બજેટ અમે આશા રાખીએ છીએ કે આ બજેટ પુરાતનવાળું અને આંકડા માયાજાળથી વિહીન હશે. અને આ બજેટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે મહિલાઓને લાડલી દીકરી યોજના હોય કે મહિલા સન્માન રાશિના રૂપે 2,500 રૂપિયા આપવાની પહેલ કરી છે. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીને દર હોળી અને દિવાળી એક એક બાટલો મુક્ત આપવાની પહેલ કરી છે. યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે. સાથે સાથે આ તમામ રાજ્યોમાં વીજળી ફ્રી, શિક્ષા ફ્રી, સાથે સાથે પાણી ફ્રી જેવી એમણે પહેલો કરી છે. એવી જ પહેલ આ બજેટ દ્વારા ગુજરાતના લોકોને પણ લાભવંતી કરે એવી અમે આશા રાખીએ છીએ. સાથે આ બજેટમાં ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી ખેતીવાડીની વીજળી મળે. જે પણ લોકોની જે પણ પ્રોજેક્ટોમાં એ નેશનલ હાઈવે હોય, નહેર હોય, હાઈ ટેન્શન લાઈનો હોય કે એક્સપ્રેસવે હોય, જેમાં પણ જમીનો ગઈ છે એમને યોગ્ય વળતર મળે. સાથે સાથે ખેડૂતોના જે ટેકાના ભાવ છે એને CCI દ્વારા ખરીદી કરવામાં આવે અને ટેકાના ભાવ સારા મળે એવી પણ અમને અપેક્ષા છે. ગુજરાતનો યુવા જે ગુજરાતની ધડકન છે એ યુવાઓએ ભરતીઓની અનેક પરીક્ષાઓ આપી છે. એ પરીક્ષાઓની ભરતીઓ આજ દિન સુધી પેન્ડિંગ છે. એ તમામે તમામ ભરતી સત્વરે થઈ જાય. જે પણ કરાર આધારિત કર્મચારીઓ છે એમને પણ સરકારી ધોરણે જે પણ લાભો નથી મળી રહ્યા એમને પણ પૂરતા લાભો મળે એવી પણ આશા રાખીએ છીએ. મનરેગા યોજનામાં ગુજરાત સરકારના લઘુત્તમ વેતન ધારા પ્રમાણે 452 રૂપિયા દરેક વ્યક્તિને પર ડે મળે એ પણ અમે આશા રાખીએ છીએ. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,20,000 માત્ર આપવામાં આવે છે, જેને વધાવીને 3,50,000 કરવામાં આવે એવી પણ અમને આ બજેટમાં આશા છે. સાથે આ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં જે પણ GMDC, કોરિડોર, નેશનલ હાઈવે, એક્સપ્રેસવે કે મોટા મોટા ડેમોના નામે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે, એનું વળતર પણ આજે મળ્યું નથી. તો એ વળતર પણ આ બજેટમાં આપવાની જોગવાઈ હશે એવી આશા રાખીએ છીએ. આદિવાસી વિસ્તારોમાં નર્મદા, ઉકાઈ, કરજણ, પાનમ, કડાણા જેવા ડેમોનું પાણી આપવા માટેની ઉદ્વહન સિંચાઈ યોજના પાઇપલાઇનો દ્વારા કે નહેરો દ્વારા આપવાની જોગવાઈ હશે એવી પણ આશા રાખીએ છીએ. આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે, શાળાઓના ઓરડા નથી, આંગણવાડીઓ નથી, બાળકો કુપોષણથી પીડાય છે અને ડોક્ટરો નથી, સાધનો નથી, ઘણી જગ્યાએ રોડ રસ્તા નથી, જેના કારણે અમારી મા દીકરીઓ રસ્તે પ્રસૂતિ દ્વારા મા દીકરીઓને મરણ થાય છે. તે પણ અટકાવવામાં આવ્યું હશે આ બજેટમાં એવું અમને આશા છે. સાથે સાથે અમારા વિદ્યાર્થીઓની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી જે બંધ કરવામાં આવી પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી હશે એવી પણ અમને આશાઓ છે. હવે જે ટ્રાઇબલ સપ્લાન આદિવાસી વિસ્તારોમાં છે એમના દ્વારા પ્રભારી મંત્રીઓ અમલીકરણોને સાથે રાખીને એમની એજન્સીઓ, NGO અને કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે જે કરોડોના ભ્રષ્ટાચાર કરે છે તે આ બજેટ દ્વારા અટકાવવામાં આવ્યા હશે એવી અમે આશા રાખીએ છીએ. જો આમ કરવામાં ન આવ્યું હશે તો ચોક્કસ આ બજેટ પુરાતનવાળું હશે અને આંકડાની માયાજાળ હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈજી દ્વારા વર્ષ 2025-26નું નાણાકીય બજેટ વિધાનસભાના ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે અમને પૂરી આશા છે ગુજરાતની જનતાએ છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીને બહુમતથી ગુજરાતમાં લાવ્યા છે. ત્યારે એમણે જે પ્રકારે દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે પહેલ કરી છે
ત્યાંની મહિલાઓને 2,500 રૂપિયા દર મહિને સન્માન રાશિ, લાડલી દીકરીની યોજના, 500 રૂપિયા ગેસનો બોટલ આપવાની અને હોળી અને દિવાળી એક બોટલ મુફ્ત આપવાની એમણે પહેલ કરી છે. વૃદ્ધ પેન્શનરોને 2,500 રૂપિયાની આપવાની પહેલ કરી છે. બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે. જેવી તમામ યોજનાઓ પણ ગુજરાતની જનતાને આપશે એવી પૂરી આશા અમે વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં નર્મદા, કરજણ, કડાણા હોય, ઉકાઈ હોય કે પાનમ ડેમ હોય, જેનું સિંચાઈનું પાણી આદિવાસી વિસ્તારોને આપવા માટે નહેર, ઉદ્વહન સિંચાઈ યોજના કે પાઇપલાઇનોની વ્યવસ્થા કરશે. જે પોસ્ટ મેટ્રિક ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિની યોજના બંધ કરવામાં આવી છે, પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં હશે. સાથે સાથે એ વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે, શાળાઓના ઓરડા નથી, આંગણવાડીના મકાનો નથી, ડોક્ટરો નથી, સાધનો યોગ્ય નથી. એ તમામ પ્રકારની પહેલ કરવામાં આવી હશે આ બજેટમાં એવું માનીએ છીએ. ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણમાં માત્ર 1,20,000 આપવાની જોગવાઈ છે, એની જગ્યાએ 3,50,000 આપવાની જોગવાઈ આ બજેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી હશે એવું અમે માનીએ છીએ. સાથે સાથે ગુજરાતમાં મોંઘવારી પર સંતુલન લાવવા માટે કરાર આધારિત કર્મચારીઓને સરકારી ધારાધોરણો મુજબ તમામ લાભ મળે, ખેડૂતોને દિવસે વીજળી મળે, સારા ભાવ મળે, તમામ આ બજેટોમાં આવરી લીધું હશે એવું અમે માનીએ છીએ. હવે જોવાનું રહ્યું કે આ બજેટ પુરાતનવાળું છે, આંકડાઓની માયાજાળ છે. જોયા બાદ જ અમે હવે પ્રતિક્રિયા આપને આપીશું. આજે માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2025-26નું આજે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેને આમ આદમી પાર્ટી એક રેવડી સમાન, એક લોલીપોપ સમાન ગણાવી રહી છે. એટલે કે આ જે બજેટમાં જે છે એ ખરેખર ગુજરાતની જનતા સાથે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ખૂબ જ નિરસતા જેવું આ બજેટ જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ અગાઉ માનનીય મુખ્યમંત્રી અને નાણામંત્રીને ઘણા બધા સૂચનો આપેલા, જેમાં આ બજેટની અંદર અન્ય રાજ્યોની જેમ જે ગુજરાતની જનતાને પણ 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે એવી માંગણી કરી હતી. પણ આ વર્ષ 2025-26ના બજેટમાં ગુજરાતની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. એટલે કે 300 યુનિટ વીજળી મફત કરવાની વાત આમાં કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ ગુજરાતના બેરોજગાર યુવાનોને જે સન્માન રાશિ આપવાની વાત હતી એમાં પણ આમાં બજેટમાં કાંઈ સમાવેશ કરવામાં આવતો નથી. ગુજરાતનો જે ખેડૂત છે એની આવક ડબલ કરવાની વાત તો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા, પણ તમે જોયું છે કે ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેણાવાળો બનતો જાય છે. એના નજીકના જ સમયમાં આંકડા પણ રજૂ થયા છે કે સૌથી વધુ દેણાવાળો જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. એટલે કે ગુજરાતનો ખેડૂત ખૂબ જ દેણાવાળો બની ગયો છે. તો એનું માફ કરવાની આમ આદમી પાર્ટી દ્વારા મેં પોતે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ બજેટમાં ગુજરાતના તમામ ખેડૂતોનો 3 લાખની મર્યાદામાં એનું માફ કરવામાં આવે, પણ આ બજેટમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની 22 કરતાં વધુ રાજ્યોમાં સરકાર છે. તેમાં મોટાભાગના રાજ્યોમાં ગેસનો બાટલો છે એ 400 રૂપિયા કરતા આજુબાજુના ભાવમાં આપવામાં આવે છે, પણ ગુજરાતની મહિલાઓને આ બાટલો 400 રૂપિયામાં આપવાની કોઈ બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી. તમે જોયું છે કે ઘણા બધા રાજ્યો એવા છે ભાજપ શાસિત, તેમાં મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરવામાં આવી છે. અમે પણ માંગણી કરી હતી કે અમારી ગુજરાતની બહેનોને પણ દર મહિને 5,000 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે, તેમાં પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ જે ખેત વપરાશના જે સાધનો હોય, ટ્રેક્ટરો હોય, ઓજારો હોય, તેમાં પણ જીએસટી નાબૂદ કરવાની વાત આમ આદમી પાર્ટીએ કરી હતી, પણ તેમાં પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને સાથોસાથ તમે જોયું છે કે એકાદ વર્ષથી રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કપટ બની ગઈ છે. હીરાના ઉદ્યોગોમાં ખૂબ જ મંદીનો માહોલ છે. ત્યારે જે રીતના કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 5 લાખ સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે તેવી પણ માંગણી
આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી ભાઈ રત્ન કલાકારોને 5 લાખ સુધીની લોન આપવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને 0% આપવામાં આવે, જેથી કરીને જે રત્ન કલાકારોનું જીવન જે છે એને આર્થિક સંકળામણમાંથી બહાર કાઢી શકાય. પણ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાથોસાથ આ બજેટની અંદર કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં કોઈ મહત્વનું બજેટ આમાં ફાળવવામાં આવ્યું નથી. અને અમે અગાઉ પણ માંગણી કરી હતી કે ભાઈ ઓબીસી સમાજ ખૂબ જ ગુજરાતમાં મોટો છે, આર્થિક રીતના પછાત છે, સામાજિક રીતના પછાત છે, વસ્તીના આધારે ખરેખર બજેટ નક્કી થવું જોઈએ. પણ ઓબીસી સમાજ માટે સ્પેશિયલ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. કોળી અને ઠાકોર નિગમમાં આજે બજેટમાં કોઈ સ્પષ્ટ આમાં ઉલ્લેખ પણ જોવા મળતો નથી. આજે તમે જોયું છે કે પછાત સમાજના જે બાળકો હોય, ઓબીસી સમાજનો હોય, એસસી સમાજનો હોય કે એસટી સમાજનો હોય, એને આઈએસ આઈપીએસ બનવું હોય તો મસમોટી ફી ભરી શકતા નથી. એટલે ટ્રેનિંગ સેન્ટરો આજે જિલ્લા વાઇઝ ક્યાંય જોવા જ નથી મળતા. એટલે આ બજેટમાં અમે માંગણી કરી હતી, પણ જેમાં પણ રાજ્ય સરકારે આજે પછાત સમાજના જે બાળકો આઈએસ બને એના માટે કોઈ સેન્ટરો ખોલવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સાથોસાથ અમે એ પણ માંગણી કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા કે ભાઈ જે ચોટીલા હોય, દ્વારકા હોય, આવા જે તીર્થ સ્થાનો છે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે. અને દ્વારકામાં અમે 2500 કરોડની માંગણી કરી હતી. દ્વારકાનું જે મંદિર છે કૃષ્ણ ભગવાનનું જે જર્જરિત થઈ ગયું છે તેમાં રાજ્ય સરકાર દ્વારા એનું જીર્ણોદ્ધાર કરવાની માંગણી અમે કરી હતી. પણ આમાં પણ આ બજેટમાં કોઈ એની સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં નથી આવી. ખાસ કરીને હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લામાં પણ કષ્ટભંજન દેવનું મંદિર છે, અનેક તીર્થ સ્થાનો છે, તેના પણ વિકાસની અમે વાત કરી હતી. એમાં પણ કઈ ખાસ જોગવાઈ કરવામાં નથી આવી. સાથોસાથ હું મારા મત વિસ્તાર બોટાદની વાત કરું તો જિલ્લો મારો બોટાદ જિલ્લોને 13 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. આજે પણ સિવિલ હોસ્પિટલની વર્ષો જૂની અમારી માંગણી હતી, મેડિકલ કોલેજની વર્ષો જૂની માંગણી હતી. આજે નવા બજેટમાં બોટાદ જિલ્લાને ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આજે પણ બોટાદ જિલ્લાને બજેટ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજની જે માંગણી અમારી હતી સંતોષવામાં નથી આવી. બોટાદ જિલ્લામાં અમારે જોયું હોય તો ગ્રીનફિલ્ડ એરપોર્ટની માંગણી હતી, જમીન સંપાદન થઈ ગયું, તેમ છતાં પણ આજે પણ એરપોર્ટ માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી. રિંગ રોડ માટે અમારે ખૂબ મોટી માંગણી હતી. વર્ષોથી ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન છે બોટાદને, તો આજે રિંગ રોડ માટે પણ 1 રૂપિયો પણ આ બજેટમાં ફાળવવામાં આવ્યો નથી. એટલે કે વ્યક્તિગત રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે આ બજેટને અમે વખોડી રહી છે. એક લોલીપોપ સમાન આ બજેટ ગણવામાં આવી રહ્યું છે. અને ખરેખર આ જે બજેટ જે છે એ વર્ષ 2025 અને 26માં ખરેખર ગુજરાતને આગળ વધારવા માટેનું આ ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે એવું નથી, પણ આ ગુજરાતના યુવાનો માટે કે ખાસ કરીને ગુજરાતની મહિલાઓ વિરુદ્ધનું આ બજેટ અમે ગણાવી રહ્યા છીએ. ઓકે.